ગુજરાતનું આ એક એવું રેલવે સ્ટેશન છે જ્યાં મહિલા કુલીઓ ફરજ બજાવે છે। મહિલા કુલીઓ રેલવે પ્લેટફોર્મથી લઈ ઓટો રિક્ષા સુધી યથાયોગ્ય રીતે સામાન પહોંચાડે છે અને 50 થી 100 રૂપિયા સુધીની મજૂરી મેળવે છે। શહેરના રેલવે સ્ટેશન પર કુલી તરીકે કાર્યરત મહિલાઓ ભાવનગરની એક ઓળખ છે। મહિલાઓ રાજાશાહી વખતથી આ પરંપરા જાળવે છે। 17 વર્ષથી આ મજૂરીનું કામ કરીએ છીએ। અમને આ એક બાંદ્રા છે, સવારે આવે ને સાંજે જાય એમાં અમને મળી રહે, અને બાકી લોકલ ગાડી તો ઘણી છે, એમાં અપડાઉન વાળા જાજો એટલે અમને ન મળે, એટલે અમે સ્પેશિયલ આ બાંદ્રા અને કોચીવલ્લી કાકીના એ બધી ગાડીઓ સ્પેશિયલ લઈએ છીએ। અમે 15 વર્ષથી અહીંયા મજૂરી કરીએ છીએ। અમે બહાર સામાન કાઢીને રિક્ષામાં મૂકી દઈએ છીએ, પછી અમારે જે રોજીરોટી અમને મળે એ અમે લઈને વયા જઈએ છીએ। 22 જણા છીએ અમે। બાપુ ગાડી હતા ત્યારને અમે અહીં કામ કરીએ છીએ। અમને રાજા સાહેબે બિલ્લો આપ્યો છે, તો અમારું ગુજરાંગામાં હાલ્યા કરે। થોડું જાજુ મળે તે નોય મળે એવું। 18 થી 22 જેટલી મહિલાઓ કુલી તરીકે કામ કરી જીવન નિર્વાહ કરે છે। જોકે હાલ ઘણા મહિલા કુલીઓ પાસે બેઝ નથી, જેને લઈને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, જેની માત્ર કાગળ પર જ કાર્યવાહી દેખાઈ રહી છે। ત્યારે હવે આ અંગે કામકાજ થશે કે કામને લઈને નબળી નેતાગીરી સાબિત થશે એ જોવાનું રહ્યું। નીતિન ગોહિલ, સંદેશ ન્યૂઝ, ભાવનગર।